તમે બેહો, હમણાં જ હું અહીંયા લઈને આવું છું. એ પછી કઈ 10 વાગ્યા લગી નાસ્તા ન કરવાના હોય. અરે તમે 2 મિનિટ બેહો, હું ગરમ ગરમ ચા ને ભાખરી લઈને આવું જ છું. હા હવાના 7 વાગ્યાની ચા દઈને વઈ ગઈ છે, પછી અંદર ને અંદર રહેશે. હું કરતી હોય મેં તો તે દી સાંભળ્યું તું તેની મારે 1.5 કલાકથી વાતું કરતી. ઓય ચા રોટલી થઈ ગઈ? શું થાય એમ જો તો આના હાથ હાલે છે હાથ. જલ્દી બનાવો ચા રોટલી, મને ભૂખ લાગી છે હો. એ સંજુબેન, ખુશીબેન, તમે બેહો તો હું 1 જ મિનિટમાં લઈને આવું જ છું. આપું છું 1 મિનિટ, આપું છું 1 મિનિટ. ઈ તો હવારની તું કરા હે, અત્યારે તો બપોર થયો, અત્યારે નાસ્તો બની જ જાવો જોઈ. શું થયું બેન? આ ભાભી જો ને ચાલુ ના કે છે 1 મિનિટ રોટલા ચા કરી દઉં તોય ચાલુ ના નત કર દેતા. ભાઈ હું કરું, ભૂખા મરી ગયા અમે તો. 2 કલાકથી એની મારે વાતું કરે છે. ક્યાં વઈ ગઈ? અહીં આવી તો બેન ને ટાઈમ ટુ ટાઈમ રાંધી નો દેવાય, એને નાસ્તો નો દઈ દેવાય. સવારના વેલા જાય ગઈ, ભૂખ નો લાગી હોય. પણ મારી વાત સાંભળો, મેં ભાખરી ને ચા કરીને રાખ્યા છે. મેં કીધું ખાલી તમે ઘડીક વાર બેસો સંજુબેન, ખુશીબેન, હું લઈને જ આવું છું. ઈ કે 2 કલાક ની એની માં હારે વાતું કરે છે રે. ના ના, મેં મારી મારે વાત જ નથી હા કરી. હા ભાઈ ચાલ કઈ હું ખોટું બોલું છું હે? તો મારી બેનું કઈ ખોટું બોલે? અરે એવું હું નથી કહેતી, પણ તમે સમજો. હું સમજે ભાખરી ને ચા લઈને આય. જા ફટફટ એમને ભાખરી ચા ને બધું બનાવી દે, નાસ્તો આપી દે. બેન તમે આ બેહો, તમને આપી દે હો. હું ભાઈ, અમે તો તને નાચ પાડતા હતા. તને બહુ ઉતાવળ હતી 18 વર્ષની ઉંમરમાં લગ્ન કરીને આવ્યો. સાચી વાત છે બેન તારી. એમ લગ્ન કરો ને એમાં આવું જ થાય. ભૂલ થઈ ગઈ, હવે એનું ક્યાં કરવા જાવું હમું? માની પસંદની છોકરી ગોઈતી હોત ને તો બહુ સારું હતું. પ્રેમ લગ્ન કરીને બેઠો લે. જા ટાઈમ ટુ ટાઈમ દીએ જા. હા, હું ચા ને ભાખરી ગરમ ગરમ દી આવું છું. બાને દી આવજે, નકર બાય હમણાં રાઈડ ઉપાડશે. હા, હું દઈ દઉં છું. જા દીએ, હું વાડીએ જાઉં છું. જીવો વણજારા, જીવો વણજારા, જીવો વણજારા, જીવો વણજારા. આ હું કરસ મમ્મી તું? ભજન કીર્તન કરું છું. તું ભજન કીર્તન કરી રહ્યા કરે બેઠી બેઠી. અને હા ઓલા બોઘાની વહુ, હું બોગાની વહુ. બોઘાની વહુ ચા રોટલા નથી દેતી. અમાર હું ભૂખ્યું મરી જાઉં. અરે અરે અરે, હરખા મને ભગવાનના નામય નથી લેવા દેતી. આ કાંઈ થોડીક ભક્તિ કરું તો તમને કાંઈ ખારા ઠેકાણા જડે. હારા તો ઠેકાણા અમારા નથી ગોતવા. ઓલા બોઘાનું ક્યાંક કર, આને કાઢી મૂકવી છે. હાવ કઈ કરતી જ નથી. ઈ ભાઈને ગમે છે ઈ ભાઈ, કેમ એને કાઢી મૂકી? ગળબો ઘાલી દીધું છે ગળબો. એને કર્યું હું ઈ કયો ને બે. ચા રોટલા નથી દેતી. હવાર લાગે 1 મિનિટ ગયો, 1 મિનિટ ગયો પણ ચા રોટલા નથી. હા ને કહું છું. એ ઓ બટા, એ ઓ બટા. એની બટા ખાલી વહુ કહેવાની હોય. આવા તો દે બાપા. ગળબા જેવી. હા બા. આને ચા ભાખરી આપી દો ને બેન ને. અરે બા, મેં હમણે જ નાસ્તો કરાવ્યો. હે? તે હું મારી છોકરી ખોટું બોલે છે? હા તાઈ. અરે બા, હું એવું નથી કહેતી, પણ મેં હમણે ગરમ ગરમ ભાખરી અને ચા હમણે જ મેં ખવડાવ્યું. ના રે ના, મમ્મી ખોટું બોલે છે. હા કાઈ નથી દીધું અમને. એની માં ને એની બેનો હારે વાતું કરવામાંથી રૂસી નથી આવતી. ભૂતના પેટની છે 1 નંબરની. ઘરનું કામ જ નથી કરતી હાલ છોડી. મને તમારાથી બોગાથી કઈ વાંધો નથી, પણ તમે મારી છોકરીને એ 4 પાત્રો રાખો છો. મારી છોકરીને હાચો તમે. હા હમણાં છે ને એની બેન આવી હોય ને તો વાકી વાકી ધોળીને બનાવે હો. પાછું બનાવવા જાય બા ધોઈ. હા તો મારી દીકરી કે નહીં કરો. હાલો ચા ભાખરી બનાવીને આવો અને લબલબ કરવાનું થોડું ઓછું રાખજો મારા હામું. હું તો ખાલી એટલું જ કહું છું બા, મેં હમણે ગરમ ગરમ ખવડાવ્યું. મેં હા હવે જાવ કાઈ ન બોલું તમારે. જીવડો તો આવડો મોટો છે લે, કાઈ કરતા તો આવડતું નથી એને. હું તો નાટ પાડતી હતી, પણ બોગો નો સમજો. આ બા મને ગમે છે, મને ગમે છે. મોગલાએ તો 18 વર્ષમાં લગન કરીને કોણ ગળબો ઉપાડી આવ્યો. ગળબો એક કાઈ ઈ કે છે હું ભાગી જાય એની આઈને તમે મને અહીંયા નો રહેવા દીધો તો. કાઈ એટલે એને રાખી છે, ખાલી નોકરાણી છે.
નોકરાણી છે કાંઈ કાનું મારે કરવું પડશે હો મારા લગી તો થોડું લબડબ કરતી તો મેં હકાયું પણ મારી છોડીઓ નહીં બાંધવા મેલી હા કેવી બાજે બહુ ઉપાડો હોય તો બાઈનો તાય હું ને ગમે એની હામો લાભ કરવા માંડે છે ખબર જ નથી પડતી કે ને મોટા છી આને છે ને આની પૈટનો મેથી પાક મારે દેવો પડશે ઓય બુદ્ધિની આડી તો થવાય મિલકત ના ધણી અને પણ ખુશી હે અને બા એને તો ખબર નથી જે ઘરે સંજોડી આરે વેર એની જિંદગી કરી નાખું છે હું કોણ સંજોડી એને કહી દઈ જા તું કહી દઉં હાલ બટા કહી દઉં એને હું કઈ એની માને કહી દઉં ચાલાથી બીતી નથી એને જાને તઈ મમ્મી આમ ક્યું જાવ કહી દઉં હાલો હા બા ફરિયા વારું છું જો ઘરમાં કચરા પોતા વાસણ કપડા બધું કરી નાખ્યું મેં કીધું આ ફરિયું વારીને ધોઈ નાખું હા તે તો ચા ઉઠી તો એનું બધું ચાલુ કર્યું નથી આ લગીમાં તે પૂરું કર્યું જે તો બધું કામ કરી જ નાખ્યું હોય કાઈ ન કર્યું હોય તે બધા અમે ન કર્યું હોય બરાબર અરે બા મેં બધું કરી નાખ્યું તમે જોઈ લ્યો જરાક સપ્પર પાગી આ તું આવ્યા પછી ઘરમાં કાઈ રહ્યો સટ્યો દાને ન રહ્યો કાઈ ભાન છે કે નહીં શરમ વિનાની વઈ જા તારી માને ઘરે વઈ જા અહીંયા હું તારા બાપનો ડાયટો છે અરે બા તમે જેમ કયો એમ હું કરું છું ખાઈ ગઈ મારા છોકરાને કાસો ખાઈ ગઈ એ વાળ હું થોબડું જોઈને ઊભી છો વાળ થોબડું જોઈને ઊભી રહી ગઈ મારું મન તો થાય છે ને કે ગડકું દબી દઉં શું થયું મમ્મી આમ જો ને કૂતરા ખડખાય એવા તો કામ કરે છે શું થયું બા શેની માથા કૂટે અટાણમાં તારી બાયડીને પૂછ તારી વહુને પૂછ શું થયું હે અરે મેં બધુંય કામ કરી નાખ્યું તોય બા એમ કહે કે તું આ નથી કરતી આ નથી કરતી હવે અમે બધુંય કચરા પોતા વાસણ રાંધી નાખ્યું આ ફર્યું વારું છું ને ધોઉં છું બધું છેલ્લું કામ છે. બેટા તારી વહુ મને મારી નાખવા માંગે છે હે હા ચા કરે ને ચા તો આટલી બધી ખાંડ નાખી દેશે એક તો મને ડાયાબિટીસ ચા પાઈ મને મારી નાખવી છે એટલે એનું નામ નો આવે ને એવું છે એવું કાઈ નથી અને શાક કરે ને શાક તો હા. આટલું મીઠું નાખી દેશે ખાય એકતી નથી બટા હું ખાય મારા મમ્મી આટલું અલગ શાક બનાવે આટલું બધું મીઠું અને ખાંડ આટલી બધી ખોકે છે તમે બા રોવામાં સાના રહી જાવ અને તું એમ શું લેવા કરે છે હે અરે મારો વિશ્વાસ કરો હું કાઈ નથી કરતી તને મારી બા ગમતી નથી અરે તમારા બા ઈ જ મારા બા છે તને મારી બા નો ગમે મારી બેનું નો ગમે મારા ઘરે કોઈ મહેમાન આવી ઈ તને નો ગમે તને તારા આવ્યો તો જ તને ગમે અરે એવું નથી તમારા હે ઈ જ મારા હે તો આ મારી બા ખોટું કે છે આ મારી બેનું કે કાયમ તું ખોટું કે છે એક જ સાચું કે છે અમે બધા ખોટા નહીં અને આટલું કામ કર્યું હોય ને હડી ભાંગીને મેં કર્યું હોય ને તોય ગણાવે કે મેં આ કર્યું છે એમ અરે હું એવું કાઈ નથી કરતી એમ નથી બટા દીકરા હું એમ કહું છું કે આ દીકરીયું છે આને હારે મોકલવું છે એટલે થોડું તમારે કરાય દીકા પણ હું તો મારી દીકરીની ગોળેને હાચવવા માંગુ છું પણ આને દીકરી થાય ને એવું તો જોઈએ ને હા તો મારી માં થાય ને એવું છે મારી માં થાય એને જ કામ કરવાનું બેન ને શું કામ કરવું જોઈએ ડોબી છે અક્કલ વગરની આજ પછી બેન તમે કઈ કામ કરતા જ નહીં હા ઈ કરી નાખશે આખા ઘરનું કામ કરી નાખશે રાંધી નાખશે બધું કરી નાખશે રોવામાં સાના રહી જાવ અરે બધું હું કરી નાખીશ પાપા સાના રહી જાવ સાની રહી જાય બેન તો વાંધો નહીં. મારો દીકરો તો મારો જ છે ને. ચાલ બધું ઘરમાં વહી જાય નીકળે કોઈ મારું માનતું નથી ને ભરોસોય નથી કરતા ગમે એટલું કામ કરું તો મને જ ખોટી બતાવે છે હે ભગવાન તું તો જોશ ને મારો કાંઈક ન્યાય કર હે ભગવાન ક્યાં વહી ગઈ એ આઈ રહી
તું મને પેલા ઈ કહેતો તને મારી માનું કાઈ કામ સીધે ઈ તને નથી ગમતું હે ને? તારી માં તો આ દદી રે, હું કોઈ દી કાઈ બોલ્યો? મેં કોઈ દી ભેદભાવ રાખ્યો? અરે એવું કાંઈ નથી, તમને સમજવા ફેર થયો છે. હું તમારી માને મારી જ માં માનું છું ને તમારી બેનુંને મારી જ બેનું માનું છું. તો આ મને હું કામ રાવ કરે હે? પણ ઈ તો મારો ભગવાન જાણે આ શું થાય છે ઘરમાં. તું એનું રાખતી હોય તો ઈ મને રાવ કરવા આવે જ નહીં. બા હમણાં કેમ રોવા માંડ્યા? પેલા હું એને કાંઈ નથી કહેતી, તમે મારી વાતનો વિશ્વાસ રાખો. તને છેલ્લી ને પહેલી વાર કહી દઉં છું, આજ પછી હવે આવું થયું ને એટલે હારા વડ નહીં રહેવા દો એમ. અરે હું નથી કરતી તોય નહીં કરું, તમે કહો એમ જ કરીશ. એમ ફૂઈ જાય હા ભૂત જેવી વળી. હવે પાપડિયા પાડમાં ગોમાં તારા બાપાના ઘરે. હે ભગવાન, આવું નહોતું મેં જાણ્યું. ક્યાં ગઈ સાજન? પાણી બાણી લઈ આવ જરા, કઈ આવ સાજન. ક્યાં ગયા? એ આવી પણ હવે એક સાજન રાણી, હવે પાણી લાવો. હા તમને તો દેવું જ પડે ને, રાજા કેને બનાવી દીધા તમને? હું મારા ઘરનો રાજા અને તું મારી રાણી. એ વાત સાચી હો. લાવ હું એમાં પી લઉં. પાણી તો બહુ ટાઢું હતું હો મારા કલેજા. મારા કલેજા હારું મારે ટાઢું લાવવું પડે ને. હા એમ તો તું મને હારી મળી ગઈ ને, મારું ધ્યાન બહુ રાખ પાછી. તમારું નો રાખું તો કેનું રાખું? બાજુવાળાને તો રાખવા જવાય નહીં. નો જ જવાય ને, કોઈ જાતી નહીં, બાકી ટાટિયા ખોખલા કરી નાખી. સમજી ગઈ? એટલે આમ હું દાજ કરો હો? દાઈજ જ કરું. તું બાજુવાળાની વાત કરતો, મારી વાત કર તો મને સારું લાગે. હું મોબાઈલમાં ટક કરવા માંડી. હવે 2 ઘડી આવ્યો છું કામેથી તો વાતચીત કર મારી હારે. હું ભાઈને ફોન કરું છું પણ લાગતો નથી. હા તો કર પછી ભાઈને ફોન. ભાભીને કરું, લઈને તો. હાલો હેલો. હા ભાભી કેમ છો? હારું હે ને? અરે લે કા પણ શું થયું? એ હારું હાલો, હું આટો દેવા આવું છું, બરોબર? એ આ ફોન મૂકો. શું થયું પણ? કેમ તારા રિએક્શન બદલાઈ ગયા? આ જો ને ભાભીનો ફોન હતો, મને એમ કહેતા હતા કે તમે એક આટો દેવા આવો. સાચી વાત છે. આમાંય તારા બાની તીખી વાણી તો છે જ, અને તારા બા અને તારી બેનું બે આપણા સમજાવે તો સમજવાના જ નથી. પણ મારી પાસે એક પ્લાન છે, તું કે તો કહું. બોલો ને. બરાબર ને? હા તો જ બા સમજવાના છે. હાલો તો આપણે જાવી. હા લાલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા. જમાઈ ને દીકરી, હા મારા જમાઈ આવ્યા. જય શ્રી કૃષ્ણ બટા. હારું છે ને? હા તમને હારું છે ને બા? હા મને હારું છે હો. તમને સારું છે ને બા? હા મને હારું છે હો. બાકી તબિયત પાણી કેમ છે બા? મસ્ત. તમે આવ્યા ને એટલે વધારે મસ્ત થઈ ગયું. હા. કેમ કે જમાઈ દીકરા સમાન જ કહેવાય ને. સાચી વાત છે બા. અને ડાયાબિટીસ નો રિપોર્ટ કરવા ગયા હતા? હા બેટા ગઈ તી, ડાયાબિટીસ નો રિપોર્ટ કર્યો ને હમણે ડાયાબિટીસ વધારે આવી. હા ઈ સમાચાર મળ્યા ને એટલે જ અમે 2 જણા આવ્યા ખબર કાઢવા. હારું કર્યું બટા, હારું કર્યું. તે બસ ગીરું નો ખાતા આવે, ખાંડ વગર નું ખાજો થોડાક દી. બેન ને જીજાજી આવ્યા છે. અલી ખુશી. આવો આવો આવો. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. અંજુડી શું કરો? આમ આમ
મેરી સંજુડી. જય શ્રી કૃષ્ણ. મારું નાક તૂટી જાત કઈ ભેગી થાય તો હાકી ભેગી ન થાતી. બસ બસ હવે એથી બેહી જા ને. હું આવા રમાડા એતરા હે. રમાડા એટલે હું મારી બેનું છે તો હું ભેગી ન થાવ. પણ આમ ન હા, હોય, બેટા. શાંતિથી હોય. હા ઈ તો બેનું કઈ દાદા દીએ ભેગી છે ને બેટા એટલે જડક મળે છે. એમાં તમે ચિંતા ન કરો. હો હા આપણે બા. નિરાંતે બેહો. હાલ સંજુ જા ભાભીને કે ચા પાણી લઈ આવે જાતો. ભાભી ચા પાણી લેતો આવો. આપડા એ આ તો આવી. કુમાર આવ્યા છે, કુમાર. જમાઈ આવ્યા છે. હે બા ભાઈ ક્યાં ગયો છે? બેટા ભાઈ તો આમ બહાર ગયો હમણે. હે મેં ફોન કર્યો તો એને કઈ ઉપાડ્યો નહીં મારો ફોન. હા હમણાં આવશે ઈ તો. બિચારો કામની ઝંઝટમાં ક્યાંક ક્યાંક ધોડા રાખે છે. કાકા કામ ધંધો તો કરવો ને બેટા. હે અમે કેટલા જણા ખાવા વાળા એમાં ઓસમ પૂરી વાળી બાઈ કરવું તો હેરાન પડે કરીને ને. ભાઈને ખાઈ જાય છે. બા કરવું તો પડે ને. ઘર સંસાર લઈને બેઠા હોય બધાયને કરવાનું જ હોય. લ્યો ઠંડુ પાણી. લે સારું છે ને ભાભી તમને? હા હો. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. હારું હે ને બેન તમને? હા હો મને સારું તમને મને હારું છે. તમને હારું ને ભાઈ? હા હારું છે બેન. હવે મારી વાત સાંભળો, જમીન જઈજો. બપોર ટાઈમ છે, હું હમણાં ગાય વગા રસોઈ બનાવી નાખું. તે ખાઈ ન જાહે કાઈ છોડી જમાય ભૂખા નહીં જાય હો. હા બા, હું હમણાં ગાય વગા ઊનું હે ને જમવાનું બનાવું છું. જમીન જ જાય છે. જમવા પહેલા તો ચા તો કરો અને ભાભી આ શીશો લેતા જાઓ. એ હા પણ કરે છે હવે નિરાયતે. ભલે તમે તમારે વાર લગાડજો, હું રોકાવાની છું, હું નથી જવાની ક્યાંય. હા બેટા ઈ તો ખાવાની વાત થાય. સારું સારું ખાવાનું બનાવજો. માર છોડીને જમાઈ છે. જો કેરીન રસ લઈ આવો, પૂરી બનાવી નાખો, પછી દાળ ભાત બનાવી નાખો અને રીંગણા બટેકાનું ઊંધિયું શાક મસ્તીના 17 જાતના બકાલા નાખીને બનાવો એટલે કાંઈક છોડી જમાઈ ખાય. મારી છોડી ન્યા એવું થોડું ખાવાનું બનાવ આવડતું નથી ને હરખું એવું ખાધું નહીં હોય એટલી ભાતનું. હા બા, તમે કયો એ બધું હું બનાવીને આવું છું હો. આ જાઓ જલ્દી જાઓ. જાઓ અહીંથી. મારી બેનને ભૂખ લાગી હશે. આ તમે બે જાવ હાલો નીકળો. મારે સો બેન હારે હરખી વાત કરવી હોય. અહીંયા આય તોય બહુ મારે લાડ લડાઈવા અહીંયા આવે. આ બાજુ આવ. શું છે? હું તારી માં કહેતી હતી હમણાં મારી છોકરીને ને હાહરીએ કઈ હારું હારું ખાવા નહીં જડતું હોય. વાવ ખાવાનું બનાવે એમ એટલે હું તને ખાવા ન દેતો. તમે દ્યો જ છો, હું ક્યાં ના પાડું છું. તો એનો મતલબ હું હતો? તું તારી માને આવી જ વાતું કરસ કા કે મારા હારીએ કાઈ નથી, બધા ભૂખ મરો છે, તય તો ઈ આવી વાતું કરે હે. મારી હામું આવું બોલી તારી માં. હું હવે એવું કાઈ નથી કહેતી મારી માને. તમે હું આ ચાલુ કર્યું છે? હું આવું ચાલુ કર્યું છે એટલે મને આ બધું પોહાતું નથી હો. એને બોલવાનું આવું ટક ટક ચાલુ રાખવું ને તો હું મારા ઘર ભેગો થઈ જાઉં. બાકી આ બોલવાનું કઈ જરૂર નથી. ના ના, તો હું બાને કહી દઈશ. બા નહીં બોલે. બા નહીં બોલે નહીં, બાને ના જ પાડી દેજે. બાકી હારા વાઈટ નહીં રે. હા પાણી લેતી જા હવે. લઈ આવશું. મારું ગોટીડું મારી છોડીને દબાવે છે આ તો. હું એને કેમ હાથું છું દીકરાની ગોણે. શું કર્યું આ? શું કર્યું? પાણી આ ઢોળાય મારી ઉપર. આખા કપડા ખરાબ થઈ ગયા. બીજા કપડા હું આ નથી લઈને આવ્યો. પણ મારી હાડી પગમાં આવી એટલે હું ત્યાં હું પડી. કરો તો હું જમાયા હું કરે છે? મારી છોકરીને તમે હું સૌ તો મારવા માંડ્યા. તો મારે નહીં તો હું કરે આમાં? આ ગમે આ જાવ ને આ મારી આબરૂ કાઢે છે. આ તો તમારું ઘર હતું, બાકી ગમે આ બહાર લઈ જાવ ને ત્યાં મારી આમ જ આબરૂ કાઢે છે. તમારી આ તો તમે સો નકર મારી દીકરીને હાથ લગાડે એટલે હું એને રાઈ રાઈ જેવડા ટુકડા કરી નાખું. ટુકડા હું કરે? કોની મજાલ છે મને હાથ લગાવે? તમારી છોકરીનું મોઢું જોયું છે કે કાઢવા જેવી નથી બાર. શું થઈ ગયું?
સહન કરીને પડ્યો છું એટલે આખું ખાનદાન મારી ઉપર ચડી બેઠું. ઈ તો તમારા ઘરનું માણસ છે, થોડું ઘણું આમ તેમ થઈ જાય તમારે સહન કરવું પડે, જાતું કરવું પડે. મારાથી કાંઈ સહન નથી થાતું. શું થયું બા? આપણી સાંજન ને જમાઈ મારી. હે મારે નહીં તો હું કરે? આ જો આખા કપડાની પથારી ફેરવી નાખી. બ્રાન્ડેડ કપડા હે, જોયા તમારી હાથ પેઢીઓમાં કોઈ દી? શાંતિ રાખો, ઈ મારા પગમાં હાડી આવી એટલે પાણીનો ગ્લાસ ઢોરાઈ ગયો. તારા બ્રાન્ડેડ કપડાની જોડી હતી કીધી હોત તો 5 જોડી તમને લઈ દે. બાકી બીજી વાર મારા જોતા હાથ ન ઉપાડવો જાય એમ. ન થઈ જાય માથાકૂટ, એટલું યાદ રાખજો. માથાકૂટ કરવી હોય ને તો અહીંયા જ ઊભો છું, તમારે થાય ઈ કરી લેજો. જમાઈ તમારું વધી ગયું એવું લાગતું નથી હે? તમારાથી મારી દીકરીને હાથ કેમ ઉપાડાય હે? હું હાથ કેમ ઉપાડાય હે? હું હાથ કેમ ઉપાડાય? જ્યારે તમે બીજાની છોકરી ઉપર હાથ ઉપાડો છો ત્યારે તમને ઈ નથી યાદ આવતું કે હાથ કેમ ઉપાડાય હે? જરાક માણા થાવ, માણા. અને હા બા, અમે છે ને અત્યાર લગી બે નાટક જ કરતા હતા. તમે આ ભાભી ઉપર હાથ ઉપાડો છો ને એ અમને નથી સારું લાગતું. અને કોકની દીકરી છે એના ઉપર તમારથી હાથ ન ઉપાડાય બા. જ્યારે તમે અને તમારી આ બે છોકરીઓ તો ભાભી ઉપર જુલમ કરો છો ત્યારે તમને આ વાત યાદ નથી આવતી, પણ જ્યારે તમારી દીકરી ઉપર આવો જુલમ થયો ત્યારે તમને આ બધું યાદ આવી ગયું. હા બા, અને તમને આ અહેસાસ કરાવવા હાટુ જ અમે બે આ નાટક કર્યું હતું. સાચી વાત છે જમાઈ, તમે મારી આંખો ઉગાડી નાખી. હવેથી હું મારી વહુને મારી દીકરીની ગોળે રાખીશ. બા નમસ્કાર મિત્રો, હું છું ખુશી ચારલિયા. નમસ્કાર, હું છું સંજના ચારોલિયા. નમસ્કાર, હું છું સેજલ ચારોલિયા. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. નમસ્તે, હું છું સાજન ચારોલિયા. નમસ્કાર, હું છું સંગીતાબેન ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું શીતલ વાઘેલા. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અમારી ચેનલ સ્ટુડિયો શ્રી મહેલ કૃપા ઓફિશિયલ ચેનલ સબસ્ક્રાઇબ કરો.